સ્ત્રીના જે સંસ્કારો બતાવ્યા છે એ કઈ પ્રકારના છે એના ઇતિહાસો વાંચો. બિલખાની પાસે એક ગામ, શેઠ સગાડશા અને એની પત્ની ચંગાવતી. એનો ઇતિહાસ વાંચો તમે. એનો રોજનો નિયમ કે કોઈ વ્યક્તિ આવે એને ભોજન કરાવે ને પછી જ ભોજન કરે, અને કોઈ ન આવ્યું હોય તો એ ભોજન ન કરે. આ સ્ત્રીનો નિયમ, આ ઇતિહાસ તમે વાંચજો. જે કોઈ પણ આવે એને પેલે ભોજન કરાવે ને પછી ભોજન કરે. એક દિવસ બન્યું એવું કે એવા કોઈ યુગ પુરુષ ત્યાં આવ્યા મહાત્માજી અને કહ્યું મને ભૂખ લાગી છે, ભોજનની થાળી પીરસી. બોલે મારે આ ભોજન નથી કરવું. તો શું ભોજન કરવું છે? બોલે મારે ભોજનમાં ન ખાવાની વસ્તુ ખાવી છે. ચંગાવતી કે અમારા ઘરમાં આવું કઈ બનતું નથી. તો એ કે મારે કઈ જમવું નથી, હું અહીંથી જાઉં. ચંગાવતીનો જે સંકલ્પ છે એ તૂટતો હતો. ત્યારે એના પતિને કહ્યું કે એક કામ કરો, બહારથી લઈ આવો, હું બનાવી દઉં ને એને ખવડાવી દઉં. એક ખાદ્ય પદાર્થ લાવ્યા, ચંગાવતીએ બનાવ્યું, થાળીમાં પીરસ્યું. ફરી પાછા એ યુગ પુરુષે એમ કહ્યું કે આ હું નો ભોજન કરું. મારે તો નર ભક્ષણ કરવું છે. જોજો આ બધા ઇતિહાસ વાંચશો ને ખબર પડશે કે કેવી કેવી પરીક્ષાઓ થાય છે અને કેવી કેવી પરીક્ષાઓ લે છે. મારે નરભક્ષક કરવું છે, મને ઈ આપો. હવે અત્યારે કોને કરે, કોને વિચારે, કોને નરનું બલિદાન આપવું ને એનું ભોજન બનાવવું નહીં કેમ શક્ય બને? ત્યારે પતિ પત્નીએ વાત કરી કે આપણો એક દીકરો છે ને, એ દીકરાને કાપીને એનું ભોજન બનાવીને એને ખવડાવીએ. વિચાર કરો, પોતાના એકના એક બાળકને મારી એની રસોઈ બનાવી અને પછી ખવડાવવાનો છે. તો કે આપણો દીકરો ક્યાં છે? સગાડશા કહે, બોલે ભણવા ગયો છે. આજે પિતા જાય છે દીકરાને લેવા. દીકરાને સ્કૂલમાંથી લઈને આવે ને રસ્તામાં કહે, બેટા આજે તારું બલિદાન આપવાનું છે. હવે જેના માતા પિતા સગાડશા ને ચંગાવતી હોય એનો દીકરો પણ એવો જ હોય ને. એને એમ કીધું, પિતાજી બસ આટલી જ વાત છે, તમ તમારે મારું બલિદાન આપી દો. મારી માનો જે સંકલ્પ છે ને તમારો જે સંકલ્પ છે એ પૂર્ણ થવો જોઈએ. એ બાળકને લઈને આવે. અરે કવિ તો ત્યાં સુધી કહે કે પેલા યુગ પુરુષે એમ કહ્યું એની માતાને કે આ તારા દીકરાને ખાંડડિયામાં ખાંડ અને એનું ભોજન બનાવ ને પછી મને આપ. અને આ દેશની માતા અમથી આર્ય રમણી નથી કહેવાતી, અમથી શક્તિ નથી કહેવાતી. ચંગાવતી આંખ બંધ કરીને એના બાળકને ખાંડવા જાય. પેલા યુગ પુરુષ કહે, એમ નહીં, આંખ ખુલી રાખ, તું જો અને તારી સામે એને ખા. એ બાળકને માર્યો, એ બાળકને ખાંડ્યો, એની રસોઈ બનાવી, થાળીમાં પીરસી. અને જેવી થાળીમાં પીરસીને સત્ય ધર્મ સાવિત્રી તણા અને જાહેર જાહેર આખી જાન છે. ફરક કર્યો યમ ફાસથી, એ સાબિત
કથા સત્યવાન છે. ચૂડો અખંડ સૌભાગ્યમાં એનો દિગ્વિજય દ્રઢ વિશ્વાસ. અમદેશની એ યાર રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ યાર રમણી અમર છે ઇતિહાસમાં. હે આંખોથી આંસુ ના વયા. બધી કાજ પરતા મોરયા અંતર છતાં ઉલ્લાસમાં. અમદેશની એ આર રમણી અમર છે ઇતિહાસની આપણે વાત કરીએ. આવી એક એક ઇતિહાસની વાત કરીએ ને તો એક એક દિવસો આપણા વીતતા જાય છે. શિવાજીની માં જીજાબાઈ તલવારની ધાર ઉપર એને ધર્મનું રક્ષણ કર્યું છે. એ જીજાબાઈ ધન કુખ જીજાબાઈ લક્ષ્મી બાઈ જે ઝાંસી તણી રાણી હતી. જૂજી હતી રણજંગમાં જે દુશ્મને હળતી હતી. મરણો સમી એ માનુની પણ
હતી હિન્દુસ્તાનમાં અમ દેશની એ યાર રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ યાર રમણી અમર છે ઇતિહાસ લક્ષ્મીબાઈની રાણી લક્ષ્મીબાઈ એનો પણ એવો ઇતિહાસ છે ક્યારેક વાંચજો અદ્ભુત ઇતિહાસ એક દેવકીજીનો ઇતિહાસ તારામતીનો ઇતિહાસ આ ચંગાવતીનો ઇતિહાસ રાણી લક્ષ્મીબાઈનો ઇતિહાસ અરે પુતલીબાઈનો પણ ઇતિહાસ એક ઇતિહાસ ચિત્તોડગઢથી છૂટતા રાણો રગડતો થઈ ગયો અરવલ્લીમાં અટકી અને શાહની સામે એ થયો રાણી અને વળી રામ દ્વારે વસ્યા હતા રામાશ્રમમાં આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ધીરે અમર છે ઇતિહાસમાં હે પકડીને હઠ પર જાગતી સત્ય કહે જો ચડ્યો હતો પ્રગટ થઈ દેવી પુત્રને મસાણે મળ્યો હતો દેહ પડ્યા દીધો પછી હર્ષોથી અશ્વદાનમાં અમને સુનીએ યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ચંગાવતીએ કહ્યું પ્રભુ આ ભલે મારી પરીક્ષા લીધી પણ હવે પછી કલયુગમાં આવી પરીક્ષા કોઈ દિવસ રહેતા નહીં હો કોઈ દિવસ નહીં લેતા આ બહુ અઘરી પરીક્ષા છે પરમાત્મા પ્રસન્ન થયા છે હજી પણ બિલખા તરફ જાવ ને ત્યારે જોજો ત્યાં એ બિલખા ગામનું નામ જે છે ને એ વધી ગયું